નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીપીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ પાનસુરિયા આજે આપ સૌને ધોરણ 12 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટબુકના યુનિટ 3ના રીડ 2 જેનું ટાઇટલ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એના પાર્ટ 3ની વાત કરીશ. આપણે જે યુનિટ 3ના રીડ 2ની અંદર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ જેનું ટાઇટલ છે એના પાર્ટ 1 અને પાર્ટ 2ની વાત આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે એના પાર્ટ 3 એટલે કે અંતિમ પાર્ટની વાત કરીશું. પાર્ટ 1ની અંદર આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં શોર્ટ મેડિટેશન 1 અને શોર્ટ મેડિટેશન 2ની વાત કરી. ત્યારબાદ આ જ રીતના પાર્ટ 2ની અંદર આપણે ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ અને ધ ક્રાઉન પુલ એ બંને એક્સરસાઇઝ કઈ રીતે કરવી, એના સ્ટેપ્સ શું છે અને એ સ્ટેપ્સ પ્રમાણે આપણે એને થિયરેટિકલી સમજ્યા અને એ પ્રમાણે મેં તમને આ જ એક્સરસાઇઝને પ્રેક્ટિકલી કરવાની છે એવી પણ વાત કરી હતી. આજે આપણે આ જ રીતના પાર્ટ 3ની વાત કરીશું, જેમાં આપણે આ અંતિમ ભાગમાં આપણે જે વાત કરીશું એ વાત આપણે જે પોઈન્ટની કરીશું એ પોઈન્ટનું નામ છે મેન્ટલ ક્વિક ફિક્સેસ. મેન્ટલ ક્વિક ફિક્સેસનો અર્થ થાય છે કે માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો, એવા ક્વિક એટલે કે એવા ઝડપી ઉપાયો કે જેનાથી આપણને તાત્કાલિક ઝડપથી આપણે માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. તો એવા ઉપાયો ક્યાં છે? તો માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે એટલે કે એકદમ મનને રાહત આપવા માટે, મનને શાંતિ આપવા માટે આજના સમયમાં આ પ્રકારની એક્સરસાઇઝીસ કરવી ખૂબ જ જરૂરી બની છે. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ પણ જાણ કરી હતી કે આજે લોકોની જે તકલીફ છે, આજના આધુનિક સમયમાં મોટા ભાગના લોકોની જે તકલીફ છે એ શારીરિક ઓછી છે, ફિઝિકલી ઓછી છે, પણ માનસિક વધારે છે. દિવસે ને દિવસે જે પેશન્ટ્સ, જે દર્દીઓ છે એ ફિઝિકલ દર્દીઓ કરતાં મેન્ટલ દર્દીઓ વધતા જાય છે. માનસિક સ્ટ્રેસ, માનસિક તણાવથી પીડાતા લોકો આજે વધતા જાય છે. પહેલાંનો સમય એવો હતો કે પહેલાંના સમયમાં આજથી 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ પહેલાં લોકો માનસિક શાંતિથી પોતાનું જીવન જીવતા અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની મેન્ટલ સ્ટ્રેસની અનુભૂતિ થતી નહોતી. ત્યારે એ સમયે એકદમ ભૂતકાળની અંદર કોઈ પણ લોકો કોઈ પણ પ્રકારની મેન્ટલ બીમારી અથવા તો માનસિક સ્ટ્રેસથી પીડાતા નહોતા. એ સમયે જે પણ ફિઝિકલ પ્રોબ્લેમ્સ હતા એ ફિઝિકલ પ્રોબ્લેમ્સ એ લોકો ફેસ કરતા અને એનાથી એ લોકો પીડાતા. આજે આ સમયની અંદર, આજના આ આધુનિક સમયની અંદર આપણે જોઈએ તો ઘણો બધો બદલાવ આવ્યો છે. 21મી સદીની અંદર, 21st સેન્ચુરીની અંદર આજે કોઈ પણ એવી શારીરિક બીમારી નથી કે જેનો ઈલાજ શક્ય નથી, અથવા તો જે ઈલાજ શક્ય નથી એ ઈલાજ માટે પણ આજે તમામ પ્રકારની શોધો થઈ રહી છે, ઇન્વેન્શન્સ થઈ રહ્યા છે. પણ આ તો થઈ ફિઝિકલ પ્રોબ્લેમ્સની. આજે લોકો ફિઝિકલ પ્રોબ્લેમ્સ કરતાં વધારે ને વધારે લોકો મેન્ટલ પ્રોબ્લેમ્સથી પીડાય છે. તો આપણે શોર્ટ મેડિટેશન 1, 2, ત્યારબાદ ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ, ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝીસ, આ બધી જે એક્સરસાઇઝ કરી એ આપણા આ માનસિક તણાવને મહદ અંશે રાહત આપે છે અને આપણા મેન્ટલ સ્ટ્રેસને ખૂબ જ સારી રીતે કંટ્રોલમાં રાખે છે. તો એવી જ રીતે આપણે એવી કઈ ક્રિયાઓ છે, એવી કઈ એક્સરસાઇઝીસ છે કે જે આપણને મેન્ટલ ક્વિક ફિક્સેસ તરીકે કામ કરે છે, એટલે કે આપણા મગજને ઝડપથી સ્વસ્થતાનો અનુભવ કરાવે છે. એવા અમુક પોઈન્ટ્સ અહીંયા આપેલા છે. એ પોઈન્ટ્સની વાત કરીશું. એમાં સૌથી જે પહેલો પોઈન્ટ છે એ પોઈન્ટ છે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ through the room. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. આપણને ખબર છે કે આપણું જે મગજ છે એના બે ભાગ છે, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. એટલે કે જે લોકો રાઈટ બ્રેઇન અને લેફ્ટ બ્રેઇન બંનેનો એકસાથે ઉપયોગ કરે છે, એમનું મગજ ખૂબ જ સારી રીતે અને ઝડપથી ચાલે છે.
ક્યારેક એવું બને છે કે આપણે મગજના એક જ ભાગનો ઉપયોગ થતો હોય છે, આપણને ખબર પણ નથી હોતી, અને આપણો મગજનો જે બીજો ભાગ છે એ તદ્દન સુસુપ્ત અવસ્થામાં હોય છે. તો આ પોઈન્ટની અંદર જે વાત કરવામાં આવી છે એ વાત એવી છે કે તમને ગમતું જે પણ મ્યુઝિક છે કે જે આપણને ગમે છે, આપણા મનને એકદમ શાંતિ આપે છે, એવું મ્યુઝિક એટલે કે સંગીત ચાલુ કરો, અને એ સંગીત ઉપર જેવો આપણે ડાન્સ કરી શકીએ એવો ડાન્સ આપણે એક રૂમમાં કરવાનો છે. આનાથી શું થશે તો આ સર્જનાત્મક પ્રવૃત્તિ મગજના જમણા ભાગની કવાયત એટલે કે એક્સરસાઇઝ પૂરી પાડશે. આપણે જે રીતે ડાન્સ કરીશું અને જે રીતે આપણા પગની મૂવમેન્ટ હશે, હાથની મૂવમેન્ટ હશે, એનાથી સીધી જ અસર આપણા મગજ ઉપર થશે, અને આપણા મગજનો જે રાઈટ પાર્ટ છે, જે જમણો ભાગ છે, એ જમણા ભાગને પૂરેપૂરી એક્સરસાઇઝ મળશે અને તમારા મનને પુનઃ સંતુલિત કરશે, એટલે કે એ રિબેલેન્સ કરશે, મગજને રિબેલેન્સ કરશે, અને એનાથી આપણે ઝડપથી આપણા મનને સ્વસ્થતા અથવા તો મનની શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. ત્યારબાદ જે ક્વિક મેન્ટલ ફિક્સેસીસમાં સેકન્ડ પોઈન્ટ છે, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આ બીજા પોઈન્ટની અંદર વાત કરીએ તો એક માછલી ઘર લો, જેને આપણે ફિશ ટેન્ક અથવા તો એક્વેરિયમ પણ કહીએ છીએ, કે એક માછલી ઘર લો અને નિરાતે તરતી માછલીઓને નિહાળો. કે માછલીઓ જે એક્વેરિયમની અંદર તરી રહી છે એને અમુક સમય માટે શાંત ચિત્તે નિહાળો, અને આ નિહાળવાથી પણ આપણા મગજને ખૂબ જ શાંતિ મળશે. ત્યારબાદ ક્વિક મેન્ટલ ફિક્સીસમાં નેક્સ્ટ પોઈન્ટ છે, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. વરીઝ એટલે ચિંતા. ઘણી બધી એવી નાની મોટી ચિંતાઓ હોય છે કે જે આપણા મગજને સતત અસર કરતી હોય છે, અને એ ચિંતાને કારણે આપણે માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરતા હોય છે. તો આપણી જે ચિંતાઓ છે, આપણા મગજમાં જે ચિંતાઓ છે, એ ચિંતાઓને દૂર કરવા માટેનો જે આ પ્રયોગ છે એ કઈ રીતે કરવો, તો તમારી તમામ ચિંતાઓ જે મગજમાં આપણે જે નાની મોટી જે વરીસ એટલે કે ચિંતાઓ છે, એ તમામ ચિંતાઓને એક કાગળના ટુકડા ઉપર લખી નાખો. કાગળ પર લખી કાઢતા તે તમારા મનમાંથી નીકળી જશે, અને તમે એ હળવાશની અનુભૂતિ કરી શકશો. એ જે પણ ચિંતાઓ છે જે આપણા મગજને સતત ઘેરી રહી છે, જે મગજને સતત હતાશ કરી રહી છે, એ ચિંતાઓ વધારે ને વધારે એને વાગોળવાથી આપણું મગજ વધારે સ્ટ્રેસફુલ થશે. એના બદલે ચિંતાઓને આપણે કાગળ ઉપર લખી નાખીએ અને એ કાગળને આપણે ડસ્ટબિનમાં ફેંકી દઈએ, એટલે કે જાણે આપણે એ ડસ્ટબિનમાં કાગળ નથી ફેંક્યો પણ એ આપણી ચિંતાઓને પણ સાથે ફેંકી દીધી છે. આવું કરવાથી આપણી ચિંતાઓ મગજમાંથી નીકળી ગઈ છે એવું આપણે માની લઈએ છીએ, કલ્પના કરી લઈએ છીએ, અને મગજને એકદમ રાહત આપે છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે, ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. કુદરત આપણને એકદમ શાંતિની અનુભૂતિ કરાવે છે, એકદમ સેરેનિટી અથવા તો ટ્રાન્ક્વિલિટીની અનુભૂતિ કરાવે છે, અને કુદરતના ખોળે રહેવાથી આપણને માનસિક શાંતિની અનુભૂતિ થાય છે. આજે આપણને ખબર છે કે લોકો ગામડાઓ છોડીને શહેર તરફ ભાગ્યા છે, આધુનિક સમયમાં શહેર તરફ દોટ મૂકી છે, અને શહેરના પ્રદૂષિત વાતાવરણમાં, જે વાતાવરણ પ્રદૂષિત છે, જે વાતાવરણ પ્રાકૃતિક નથી, એવા વાતાવરણમાં રહીને લોકો વધારે ને વધારે મેન્ટલ સ્ટ્રેસનો ભોગ બનતા હોઈએ છીએ. જો જેટલા આપણે કુદરતની નજીક રહેશું, એકદમ નેચરથી ક્લોઝ રહેશું, એટલી જ નેચરની અસર, કુદરતની અસર, એની પોઝિટિવ એનર્જી આપણા મગજને મળશે, આપણા મગજને પ્રાપ્ત થશે, અને આપણું મગજ એકદમ શાંત રહી શકશે. એટલે કે કુદરતમાં નીકળી પડો અને નેચર એટલે કે કુદરતમાં ચાલવાનું રાખો અને નેચરને ફીલ કરો, એને માણો. નેક્સ્ટ પોઈન્ટ છે, કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો.
આ પોઈન્ટમાં વાત કરીએ તો આવતીકાલે શું થશે તેની ચિંતા કરવાને બદલે અત્યારે સાચું શું છે તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. આપણે આવતીકાલની ચિંતામાં આપણે આપણા પ્રેઝન્ટ ટાઈમને પણ સ્પોઇલ કરતા હોઈએ છીએ અને આપણા વર્તમાન સમયના પણ કામ ઉપર એની ચિંતાની અસર થતી હોય છે. તો આવતીકાલની ચિંતા કર્યા વગર આપણે અત્યારે પ્રેઝન્ટ સમયમાં જે પણ કામ છે એ કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને સાચું શું છે, પોઝિટિવ શું છે એનો સતત વિચાર કરો. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. જ્યારે આપણે ઘણા બધા લોકો બાથરૂમ સિંગર હોય છે કે નાતી વખતે ઘણા લોકોને ગાવાની ટેવ હોય છે, તો આપણે એ પ્રકારની અનુભૂતિ કરવાની છે કે શેમ્પૂ બોટલને માઇક તરીકે એનો ઉપયોગ કરીને આપણે એવું સમજવાનું છે કે માઇક છે, મોઢાની સામે રાખીને આપણે બાથરૂમમાં જ્યારે નાતા હોઈએ છીએ ત્યારે બાથરૂમમાં આપણે સતત ગાવાનું રાખો. શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજી બાથરૂમમાં ગીત ગાઓ. જે ગીત તમને ગમે એ ગીત સતત આપણે ગાવાથી આપણા શરીરની અંદર પણ એનર્જી પ્રાપ્ત થશે, ઉર્જા પ્રાપ્ત થશે અને એ ઉર્જા આપણા મગજ સુધી પણ પહોંચશે અને એ ઉર્જા આપણા મગજની અંદર પણ પૂરતા પ્રમાણમાં ઉર્જાનો સંચાર થશે અને એનાથી આપણા જે પણ તણાવ છે એ તણાવમાં આપણને રાહત મળશે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી, મિસ્ટેક્સ આર ઓકે. ઘણી વખતે આપણે આપણા જીવનના કાર્યોમાં આપણે વારંવાર ભૂલ કરતા હોઈએ છીએ અને એ ભૂલને કારણે આપણે સતત હતાશ થઈ જતા હોઈએ છીએ, ડિપ્રેશનમાં આવતા હોઈએ છીએ. ઘણી વખતે આપણું જે એક્સપેક્ટેડ પરિણામ છે, એક્સપેક્ટેડ રિઝલ્ટ છે એ રિઝલ્ટ આપણને મળતું નથી. એના કારણે સતત મનમાં એક ડર હોય છે કે મનમાં ભય હોય છે અને એ ભયને કારણે આપણે આગળ કંઈ કરી શકતા નથી, આગળ વધી પણ શકતા નથી અને એ ભયને કારણે સતત આપણે મેન્ટલ સ્ટ્રેસની અનુભૂતિ કરતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે ભૂલ કરતો નથી, જેના દ્વારા ભૂલ થતી નથી. ભૂલ કરીશું તો જ એમાંથી આપણે કંઈક શીખીશું, એમાંથી કંઈક આપણને અનુભવ પ્રાપ્ત કરીશું અને ભૂલથી આપણે શીખીને આપણા જીવનમાં આગળ વધીશું. કોઈ પણ સફળ વ્યક્તિ હશે એ કોઈ પણ આરામદાયક જીવનમાંથી એ સફળ થતો નથી, ભૂલ વગરના જીવનમાંથી એ સફળ થતો નથી, અનુભવ વગરના જીવનમાં અથવા તો કડવા અનુભવો પ્રાપ્ત કર્યા વગર એ સફળ થતો નથી. કોઈ પણ સફળ અને સક્સેસફુલ પર્સનની આપણે સ્ટોરી વાંચીશું તો દરેક વ્યક્તિએ કોઈકને કોઈક અસફળતાનો, અનસક્સેસફુલનો કડવો ઘૂંટડો ચાખ્યો જ હોય છે. મોટામાં મોટી અને નાનામાં નાની પણ ભૂલો કરી હોય છે, પણ એ ભૂલોમાંથી કંઈક શીખીને આવા લોકો સતત આગળ વધતા હોય છે અને પોતાનો જે ગોલ હોય છે, પોતાની જે મંજિલ હોય છે, પોતાનું જે ડ્રીમ હોય છે એ ડ્રીમ સુધી સતત પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ જે નબળા મનના લોકો છે એ ભૂલથી ડરતા હોય છે અને એના લીધે કંઈ કરતા જ નથી અને જે કંઈ નથી કરતું એ જ મોટી ભૂલ છે. એ આપણા જીવનમાં એ આપણે સમજવું જોઈએ. કંઈક કરીશું તો ભૂલ થશે અને ભૂલમાંથી કંઈક શીખીશું. મિસ્ટેક્સ આર ઓકે. એવું આપણે જો પોઝિટિવ વિચારીશું તો આપણે કંઈક કરવાની રાહ મળશે, એમાંથી કંઈક શીખવાની રાહ મળશે અને એનાથી આપણે પોઝિટિવલી આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી અને પૂર્ણ કોણ બનવા માગે છે? આજે કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ લ્યો તો કોઈ પણ વ્યક્તિ કમ્પ્લીટ નથી, પરફેક્ટ નથી. ભૂલો બધાથી થાય છે. મિસ્ટેક્સ આર ડન બાય એવરીવન એન્ડ ઇફ મિસ્ટેક્સ આર ડન ઇટ્સ ઓકે, નોટ ટુ વરી અબાઉટ ધીસ મિસ્ટેક્સ. કોઈ પણ નાનો મોટો વ્યક્તિ હશે, સફળ અસફળ વ્યક્તિ હશે, બધાથી ભૂલો થાય છે, નાની મોટી ભૂલો થાય છે. સબળા મનનો વ્યક્તિ એ ભૂલમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મેળવશે, કંઈક ને કંઈક શીખશે અને આગળ વધવાનો પ્રયત્ન કરશે. પણ જે નબળા મનનો વ્યક્તિ છે, જેના મગજમાં સતત ભય છે કે આપણે કંઈક કરીશું ને ભૂલ થશે, એવું માનનારો વ્યક્તિ કંઈક કરતો પણ નથી અને કંઈક શીખતો પણ નથી અને જીવનમાં એક સ્થિર પાણીની જેમ એક સ્ટેગ્નન્ટ લાઈફ એમની બનતી જાય છે અને એ બધા લોકો આગળ વધતા જાય છે, પોતે ત્યાંનો ત્યાં વર્ષો પછી પણ એનામાં કોઈ પરિવર્તન આવતું નથી. તો આવા જીવનથી આપણે સતત દૂર જઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ જે નેક્સ્ટ પોઈન્ટ છે ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી, ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન્સ.
જ્યારે પણ વિદ્યાર્થીઓના મગજમાં સતત આઈ કાન્ટ એટલે કે આવો નેગેટિવ ભાવ ઉત્પન્ન થાય છે, તો નેગેટિવ ભાવને કારણે એની નેગેટિવ અસર વિદ્યાર્થીઓના મગજમાં સતત થતી હોય છે અને એ નેગેટિવ અસર એના પરિણામ ઉપર પણ દેખાતી હોય છે. તો આવા નેગેટિવ ભાવોથી, આવા મેન્ટલ નેગેટિવનેસથી આપણે સતત દૂર રહીને કે આઈ કાન્ટ એવો શબ્દ આપણા વોકેબ્યુલરીમાંથી, આપણા શબ્દ ભંડોળમાંથી કાઢી નાખીને આઈ કેન એવો પોઝિટિવ શબ્દ આપણા શબ્દ ભંડોળમાં ઉમેરવો જોઈએ અને સતત આઈ કેન ડુ ઇટ, કે જે પણ કાર્ય છે એ હું કરી શકીશ, મારાથી થશે, મારાથી નહીં થાય એવું નેગેટિવ ક્યારેય વિચારવાનું નથી જ. મારાથી થશે એવું જ વિચારવાનું છે અને એનાથી આપણા મગજને સતત પોઝિટિવ એનર્જી મળશે, સતત પોઝિટિવિટી મળશે અને એ પોઝિટિવિટીને કારણે એ પોઝિટિવ અસર આપણા કામ ઉપર પણ થશે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. ધીસ રિબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફેર્સ ઓફ ધ બ્રેઇન. હેમિસ્ફેર એટલે કે ગોળાર્ધ. આપણું જે મગજ છે એ પણ ગોળ છે, ગોળાર્ધ જેવું છે અને આપણને ખબર છે કે આગળ આપણે વાત કરી કે મગજનો જે ગોળ ભાગ છે એ બે ભાગમાં છે, રાઇટ પાર્ટ અને લેફ્ટ પાર્ટ. જે લોકો રાઇટ હેન્ડથી લખતા હોય છે એનું ઓપોઝિટ એટલે કે લેફ્ટ બ્રેન વધારે કામ કરતું હોય છે અને જે લોકો લેફ્ટ હાથથી એટલે કે ડાબા હાથથી લખતા હોય છે એનું ઓપોઝિટ રાઇટ બ્રેન એનું વધારે સક્રિય રહેતું હોય છે. તો આપણે એક જ ભાગને સક્રિય ન રાખતા, આપણે જો જમણા હાથથી લખતા હોય તો ડાબા હાથથી પણ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ, પ્રેક્ટિસ કરવી જોઈએ અને જો આપણે રેગ્યુલરલી ડાબા હાથથી લખતા હોઈએ તો જમણા હાથથી પણ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનાથી આપણા મગજના બંને જે ભાગ છે, રાઇટ પાર્ટ અને લેફ્ટ પાર્ટ, બંને સક્રિય થશે, બંને એક્ટિવેટ થશે અને બંને પાર્ટ એક્ટિવેટ થવાથી વધારે સક્રિયતાથી આપણે વિચારી શકીશું અને કાર્ય કરી શકીશું અને તણાવમુક્ત જીવન જીવી શકીશું. અને ત્યારબાદ જે લાસ્ટ પોઈન્ટ છે, એક્સપેક્ટ ટુ બી લકી. આ સૌથી અગત્યનો પોઈન્ટ છે કે તમે હંમેશા લકી છો, અનલકી નથી એવું નથી વિચારવાનું. આવું નેગેટિવ ભાવ આપણા મગજમાં લાવવાનો નથી. આપણે હંમેશા લકી છીએ, ફોર્ચ્યુનેટ છીએ, નસીબદાર છીએ એવું જ પોઝિટિવ વિચારવાનું છે. આપણે કમનસીબ છીએ, આપણા જીવનમાં આપણે કંઈ મળ્યું નથી, આમના જીવનમાં તો જો કેવું બધું સુખ છે, શાંતિ છે, આપણા જીવનમાં કંઈ નથી, આવા આપણે કમનસીબ છીએ એવું નેગેટિવ વિચાર્યા વગર આપણે અન્યથી ખૂબ જ નસીબદાર છીએ, આપણે ખૂબ જ ફોર્ચ્યુનેટ છીએ, ખૂબ જ લકી છીએ એવો સતત ભાવ, એવો સતત પોઝિટિવ વિચાર આપણા મગજમાં રાખવાનો છે અને એવા પોઝિટિવ વિચારથી આપણા મગજમાં સતત પોઝિટિવ એનર્જી ભરવાની છે અને એ પોઝિટિવ એનર્જીથી પછી આપણે સતત કાર્ય કરવાનું છે. તો એનું પોઝિટિવ પરિણામ પણ આપણે આપણા કાર્યમાં જોઈ શકીશું અને આ પોઝિટિવ એનર્જીથી આપણા મગજને આપણે ત્વરિત સંતુલિત કરી શકીશું, આપણા માનસિક સ્થિતિને ત્વરિત બેલેન્સ કરી શકીશું, બંને પાર્ટને આપણે સક્રિયપણે કાર્યમાં લગાડી શકીશું અને એનાથી આપણા જે મનની જે સ્વસ્થતા છે એ સ્વસ્થતા આપણે ઝડપથી પ્રાપ્ત કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝના પાર્ટ 3ની અંદર આપણો જે પોઈન્ટ છે મેન્ટલ ક્વિક ફિક્સીસ, એ પાર્ટ 3નો એ પોઈન્ટ પૂરો થાય છે અને અહીંયા આપણો રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ એ પણ આપણો પૂરો થાય છે. તો જે રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ છે એની આપણે કુલ 3 પાર્ટમાં વાત કરી, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ ત્રણેય પાર્ટમાં જે પ્રકારના એક્સરસાઇઝીસની વાત કરી છે એ એક્સરસાઇઝીસ બરાબર સમજવાની છે, વારંવાર વિડીયો જોવાનો છે અને વિડીયો જોયા પછી એ પ્રમાણે એ એક્સરસાઇઝને પ્રેક્ટિકલી આપણે ઘરે સમય જ્યારે મળે ત્યારે એ પ્રેક્ટિકલી કરવાની છે અને ત્યારબાદ આપણે મનને કેવી શાંતિની અનુભૂતિ થાય છે એ પણ આપણે ફીલ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝના પાર્ટ 3 એટલે કે અંતિમ પાર્ટની અહીંયા આપણે વાત પૂરી કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ યુનિટની વાત કરીશું. તો આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.